એટલી વારમાં તો રથ આગળ નીકળી ગયો અને આ બંને જણા રુદન કરતા કરતા ઝૂંપડી આવ્યા છે. આ રુદન શેનું છે? પ્રેમનું. આ રુદન શેનું છે? આનંદનું. આ રુદન શેનું છે? શ્રદ્ધાનું, લાગણીનું. ઝૂંપડી આવી, સામ સામા બંને બેઠા. થોડીક વાર સુધી તો કઈ બોલી શક્યા નથી, કારણ કે આંખના પાણી બંધ થાય પછી થાય ને. માંડ માંડ થોડીક વાર શાંતિ પકડાણી. એટલે વિદુરજી કાંઈ પણ બોલે પેલા સુલભાદેવી કહેવા માંડ્યા, સ્વામીનાથ તમે જોયું જોયું દ્વારકાધીશે આપણી સામે નજર કરી હતી, તમારું ધ્યાન છે? વિદુરજી કે હા દેવી, બરાબર ધ્યાન છે, એણે આપણી સામે જોયું હતું. પણ આ કે એટલું જ નહીં, બીજું જોયું શું? તો કઈ મૈલકા હતા, મારીને તમારી સામે એ હૈસા. ફરી પાછા બેયની આંખમાં આંસુ આવી ગયા. આ ખાલી વાત કરતા, આ હા એ વાત સાચી, આપણી સામે જોઈને હૈસા હતા. અને આટલું બંને જણા એટલા ગુલતાન બન્યા છે પ્રભુનું દર્શન કરીની વાતમાં. એમ અહીંયા શું બન્યું, પેલા અહીં લઈ લઈએ પછી પાછળની આવી જાય. પ્રભુ અહીંયા પધાર્યા છે ને માટે, સંધિ કરવા માટે. દુર્યોધને ના પાડી દીધી કે 100ની અણી જેટલી એ જગ્યા હું નહીં આપું. તો દ્વારકાધીશ કે કરો તૈયારી, હાલો થઈ જાઓ યુદ્ધ માટે તૈયાર. એટલે દુર્યોધન ભગવાનને કહે છે કે એક કામ કરો, એ સંધિની વાત તો પૂરી થઈ ગઈ, યુદ્ધ તો કરશું જેથી કરીએ ત્યારે, પણ જો અત્યારે તમારે માટે 56 પ્રકારના મિષ્ટાન બનાવ્યા, સુંદર મજાના ઉતાર આપ્યા છે, ચાલો ઉતારે આવો અને મિષ્ટાન ભોજન આરોગો. ત્યારે જગતનો નાથ જવાબ આપે છે, દુર્યોધન ભોજન કોની ઘેરે કરાય? હું તારી ઘેરે ભોજન કરી શકું એમ છું નહીં, ભોજન કરાય કેની ઘેરે? દુશ્મનની ઘેરે ભોજન કરાય ખરું? પણ ભગવાન એમ નથી કહેતા. ભગવાન તો એમ કહે છે કે તારું અન્ન પાપી છે, દૂષિત અન્ન છે, એટલે દૂષિત અન્ન ખવાય. આપણે આગળ વાત આવી ને, અન્ન એવું મન ને, એટલે તો આપણે ના પાડી છે કે ભાઈ ગમે ત્યાં ખાવ માં, આ જંક ફૂડ બહુ સારા નથી. પછી ઓલો ડૉક્ટર ના પાડે એના કરતાં મૂળથી રહેવા દો ને. દૂષિત અન્ન છે, નથી ખાવું. તો દ્રોણાચાર્યને અભિમાન થયું કે ભગવાનને બ્રાહ્મણો બહુ વાલા હોય. આપણે આગળ હમણાં જ આવી ને વાત, આપણે અમુક બાબતમાં બહુ અભિમાન ઠેકીને કહીએ અમે બ્રાહ્મણ ભગવાન અમે કહીએ એમ. આમાં શું કરવું? દ્રોણાચાર્યને અભિમાન થયું કે બ્રાહ્મણો ભગવાનને વાલા. એટલે દ્રોણાચાર્ય આવ્યા છે કૃષ્ણની પાસે કે દ્વારકાધીશ મારે એક વિનંતી છે. શું? તો કે દુર્યોધનનું અન્ન ન ખાવ તો કાંઈ નહીં, મને ખબર છે નહીં ખાવ. મને આ ખબર જ હતી કે તમારી ભોજનની વ્યવસ્થા તો કરવી પડે ને. અમે ભૂદેવને અમે આટલું ન કરીએ, એટલે અમારે આ વ્યવસ્થા કરવી પડે. અમે કરી વ્યવસ્થા, મારે ત્યાં આવો. અને મારે ત્યાં અન્ન છે ને એ દુર્યોધનનું અન્ન નથી, મારું અન્ન છે, મારે નહીં આવું. એટલે અભિમાનથી કહ્યું, જો આ બધું હું કૌરવ કુળનો આચાર્ય, તમને બહુ સારામાં સારું, મારે નહીં આવો. અરે દ્વારકાધીશ સુંદર મજાનું હાસ્ય, સુંદર મજાનું મરમાળું હાસ્ય કરી અને એમ કહે છે કે આચાર્ય વાત તો બહુ સાચી છે, પણ મને નોતરું અગાઉથી મળ્યું છે. ભગવાન મરમાળું હૈસા છે. સમજી ગયા બધા. તમારી બધાની સમજદારી માટે માન છે, એટલે હવે એમાં આગળ નહીં કંઈ કહું.
નોતરું મળી ગયું છે. અને જેવા આ શબ્દ ભગવાનના દ્રોણાચાર્ય સાંભળ્યા કે નોતરું મળ્યું, એટલે ક્યાંથી મળ્યું એ તો એ સમજી ગયા, પણ એ સમજી ગયા કે આ અભિમાન મારું મને નડ્યું, આને નોતરું મળ્યું ને મને અભિમાન નડ્યું. હા, એટલે મહેરબાની કરીને અભિમાન ન થાય સારું છે. બાકી તો કરવાવાળા તો કરશે. હું તો કદાચ અહીં 8 દિવસ જેટલી વાર બોલીશ, બાકી કરો એમાં અહીં કંઈ. એટલે તો મેં પહેલાં જ કહ્યું ને કે હું કોઈને સુધારવા માટે કંઈ આ કથા વાંચતો ને, આ તો મારે ફરજમાં આવે એ બોલું, છતાંય સમજાય. ધન્યવાદ. પરમાત્મા નીકળી ગયા અહીંયાથી વિદુરજીની કુટીરે જવા માટે. એમ કહેવાય છે પ્રભુ જ્યારે વિદુરજીની કુટીરે જવા નીકળ્યા ત્યારે આ બંને પતિ પત્ની એકબીજાની સાથે ઘણી બધી વાતો કરી અને અંતમાં એનું જે મૂળ વસ્તુ સામસામા કીર્તનમાં બંને ગુલતાન માંડ્યા થવા. ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોપાલ મેરો, ગોવિંદ મેરો હે ગોપાલ મેરો હે, ગોવિંદ મેરો હે ગોપાલ. એટલા બધા બંને ગુલતાન બની ગયા છે. ગોવિંદ મેરો, એને પોતાના દેહનું જે ધ્યાન ભૂલી જાય એને બીજું શું યાદ આવે? બધું ભૂલી ચૂક્યા છે. હમણાં દર્શન કર્યા એ ભૂલાઈ ગયું છે. નોતરું આપ્યું, સુલભાદેવીએ કહ્યું હતું ને હું નોતરું આપીશ, એટલે નોતરું આપ્યું હતું સુલભાદેવીએ. કેવી રીતે? મનથી. માનસિક નોતરું છે. જો આપણા શાસ્ત્રોમાં માનસી પૂજાનું અદ્ભુત મહત્વ છે. સમય ટૂંકો છે, ફરી આગળ ક્યારેક એવી વાત આવશે ત્યારે કરીશ, એટલે અત્યારે આપણે એ વાત મૂકી દઈએ. આ નોતરું માનસિક છે. મનથી નોતરું આપ્યું, મારે નહીં આવજો. આ તો જગતનો નાજ છે. આ તો ભલે ભૂલી ગયા કે એને નોતરું આપ્યું, પણ ભગવાન તો ભૂલવાના નથી ને. આપણે જે કરશું આપણે ભૂલી જાઉં, બાકી ઓલો કંઈ ભૂલવાનો નથી. બે બાજુ હરખું રાખશે. આમ જોખીને તૈયાર જ બેઠો. એટલે પ્રભુ પધાર્યા કુટીર પાસે, દરવાજા પાસે ઊભા નિરાતે. આ તો બે ગુલતાન છે, અને તો એ ખબર નથી કે દરવાજે કોઈક આવીને ઊભું. થોડીક વાર તો ભગવાન ઊભા. વિચાર થયો કે આ હું અહીં યુગો સુધી ઊભો રહીશ તો આ ઊભા નહીં થાય. એટલે હળવેકથી આમ ટકોરા માર્યા. એ ટકોરા માર્યા એટલે ઓને કીર્તનમાં ભંગ થયો કે આ વળી કોણ? આપણે આટલા વર્ષમાં કોઈ નથી આવ્યું, 13 વર્ષમાં આપણે આંગણે કોઈ આવ્યું નથી ને આજે. અને જ્યાં નજર પડી દ્વારકાધીશને જોયા, અને બંને પતિ પત્ની એટલા ઝડપથી ઊભા થઈ ગયા. આપણે કરંટ લાગે ને કેમ ઊભા થાય? દરવાજા પાસે જો એક બાજુ બાર જગતનો નાથ છે, અંદર આ બે જણા છે, વચ્ચોવચ્ચ મહેમાન દરવાજા આવી ગયા હોય, આપણે દરવાજા સુધી પૂગી જઈએ. આવો 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 કરીને હટીએ જ નહીં, ન્યા ઊભા રહીએ. સમજી લેવું કે બીજી વાર અહીં જાવું નહીં. મજા છે જીવનની ભાઈ. આ બધી બહુ શીખવાડે છે આપણને. બંને જણા ઊભા છે. પ્રભુ તમે શું બોલવું બેમાંથી કે એને ખબર નથી, બોલી શકતા નથી, વાણી ગદગદ થઈ ગઈ. ભક્તવત્સલ ભગવાન, જગતનો નાથ તો ભક્તવત્સલ છે ને. પ્રભુએ જોયું કે આ તો કંઈ કરવાના છે નહીં, એટલે હળવેકથી બે હાથે, એક હાથે વિદુરજી મહારાજને, એક હાથે સુલભાદેવીજીને, બંને નામ હળવેકથી હટાડ્યા. ઘરમાં તો આવવા દ્યો. આવી ગયા. આવાય મહેમાન હોય. ધરાળ
ચા ન બનાવો તો સામેથી માગે, શું થયું ચા પાણી? એટલે એને પહોંચાય નહીં ભાઈ. આ જગતમાં તો મહેમાન નહીં પહોંચાય એમ નથી. તો જગતનો નાથ મહેમાન બનીને આવ્યો છે. હટાયડા, રસ્તો કર્યો, પ્રવેશ જ કરી ગયા અંદર ઘરમાં. એટલે ઘર તો ન કહેવાય, ઝૂંપડી કુટીર હતી. પ્રવેશ તો કર્યો ભગવાને, પણ આ બંનેની જે પરિસ્થિતિ હતી, હાલત હતી, એવી હતી મુગ્ધ, એકદમ બિલકુલ પૂતળા જેવા બની ગયા છે. એકદમ ખબર જ નથી પડતી, એટલો આનંદ છે. બોલવું શું કેવું, આવો કેવું ન કેવું, કાંઈ ખબર જ નથી. મૌન, એક ટકેની સામું જોઈ બંને જણા. ભગવાનને એમ થયું કે હવે આને થોડાક જાગૃત કરવા પડશે, ને કરે આ બધું આમ નામ જ હાલશે. એટલે આસ્તેકથી ભગવાને ત્યાં દર્ભના જે આસનિયાઓ હતા ને ઘરમાં, એ આસનિયા પાથરીને કહ્યું કે બેસો, મહેમાન ઘરધણીને કહે. અદ્ભુત લીલા છો પરમાત્માની. પ્રભુ બિરાજમાન થયા, આ બે બેઠા. ભગવાન પૂછવા માંડ્યા, કાકા. વિદુરજીને પ્રભુ કાકા કહેતા. કાકા સુખી તો છો ને? કેટલો સરસ સવાલ કર્યો ભગવાને. સુખી છો ને? આનંદમાં છો? એટલે વિદુરજીને કંઈ બોલવા પણ હતું જ નહીં, એટલે બોલી શકે એમ જ નહોતા. માત્ર મસ્તક હલાવે, માત્ર મસ્તક હલાવે. પ્રભુએ વિચાર્યું કે હજી આ બરાબર જાગૃત નથી થયા, હજી થોડા, કારણ કે નહીંતર આને આ પછી જાગૃત થાય પછી જવાય, ત્યાં સુધી તો જવાય નહીં. અહીંથી જવું છે ને, વાં પહોંચે ત્યારે પછી યુદ્ધ ચાલુ થાય ને. એટલે ફરી પાછા પરમાત્મા કહે છે, કાકા ભૂખ બહુ લાગી છે. સુલભાદેવીને કહ્યું કે માં બહુ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું છે? મહેમાન માગે સામેથી ખાવાનું કંઈ છે. પણ આ તો એક અદ્ભુત લીલા છે. સુલભાદેવી કંઈ પણ જવાબ આપે નહીં, પેલા વિદુરજી માંડ્યા કહેવા, અરે પ્રભુ અમારી પાસે તો અહીં શું હોય, તમારે માટે ત્યાં 56 પ્રકારના મિષ્ટાન બનાવ્યા હશે, જારવો હું લેતો આવું ત્યાંથી. પ્રભુને જેવું તેવું દેવાય, ભાજી જેવું? જો આ ભક્તિની કચાશ છે આટલી અહીંયા. અને ઘર કોનું માતાજીઓ? ઘર કોનું? હે, ગમે એવો મહેમાન આવ્યો હોય એને રાજી કરીને જવા દેવો કે કેમ જવા દેવો, એ બધું ઓના હાથમાં હોય. અહીંથી બોલે કે ચા મૂકવાની છે, ત્યાંથી ઈશારો આવે, સમજી જાય કે બજારમાંથી મગાવી લે ભાઈ. ઘર તો માતાજીનું ને. વિદુરજી ના પાડે કે નહીં, મારે ત્યાં કંઈ નથી. સુલભાદેવી કે નહીં, જારવો છે મારી પાસે, હું આપું ભાજી. વિદુરજી ના પાડે કે નહીં, એ ભાજી અને દેવાય નહીં. ભગવાને વિચાર્યું કે આ બે આમના બાઈધા રાખશે તો મારું શું થાય? મીઠો ઝઘડો છે ભાઈ, આ ઝઘડો છે પણ મીઠો ઝઘડો છે. પણ એની સાથે એક વાત એ કહી દઉં, કાયમ ને કાયમ રોજે રોજ લાડવા હોય, રોજે રોજ 360 દી લાડવા ભાવે? કોક દીક તો રોટલી જોઈએ ને, કોક દીક તો જોઈએ ને. એમ જિંદગીભર આખા ઘરમાં સુખ 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 હાલે? બે માણા વચ્ચે ઝઘડો તો થવો જ જોઈએ, થોડો આ થવો જ જોઈએ. મજા છે એમાં, કારણ કે ઝઘડો થાય તો વળી રિહામણા મણામણા હાલશે ને, એ થાય જ નહીં તો કેમ હાલે? એટલે રિહામણા મનામણા તો થવા જોઈએ, મૂંઝાવું નહીં હો. ન રિહાતા હો તો ચાલુ કરજો.
સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણ. મારી સામે ખરેખર એટલો સમજદાર રોગી બેઠેલા છે ને, એટલે મારાથી આવું બોલાઈ ગયું કે નરીહાણા તો ચાલુ કરજો, પણ મને ખાતરી જ છે તમામ. અહીંયા શું થયું? મીઠો ઝઘડો. પ્રભુએ વિચાર્યું, અંતે ચૂલાની માથે જે તપેલી મૂકેલી હતી ભગવાન પોતાના હાથે લે છે, 3 પતરાવળી, અને 3 પતરાવળીમાં પ્રભુ પીરસે છે પેલી ભાજી, અને ભાજી પીરસી અને પ્રભુ કહે છે બંનેને કે ચાલો તમે આરોગો, હું મંડું ખાવા. પણ વિદુરજી, આજ વિદુરજીની દશા બગડી. હા માંડ્યા કરવા. પ્રભુ આ તમારે માટે, આ અમારે માટે છે, આ ભાજી તમારાથી ન ખવાય. અરે પ્રભુ કે મને એટલી ભૂખ લાગી જ, મને જરા ખાવા ચાખવા તો દો. અને એમ કહેવાય છે કે તાંદળિયાની ભાજી જ્યાં વિદુરજી અરે ભગવાને આરોગી છે, ને પરમાત્મા એટલા બધા રાજી થઈને કહે છે કે હે કાકા, આવો સ્વાદ તો મને અમૃતમાંય નથી આવ્યો. આજ આ ભાજી ખાધીને તો મને મારી માતા યશોદા યાદ આવ્યા છે. જો દેવકીજીનું નથી કીધું. માતા યશોદા યાદ. ભક્ત વત્સલ ભગવાન પોતાના ભક્તની તમામ ઈચ્છાઓ જે પરિપૂર્ણ કરે, એટલા માટે જ કહેવાય છે કે ભક્ત વત્સલ ભગવાન. પ્રેમથી એકવાર કહી દઈએ, બોલો શ્રી ભક્ત વત્સલ ભગવાન. અને એ પછી પ્રભુ ત્યાંથી વિદાય થાય છે. વિદુરજીને કહે છે કે હવે મહાભારતનું યુદ્ધ ચાલુ થવાનું છે. પતિ પત્ની બંને પ્રભુ વિદાય થયા પછી નક્કી કરે છે. વિદુરજી સુલભાદેવીને એમ કહે છે કે હવે હું હસ્તિનાપુરમાં નહીં રહું, તમે આરે અહીં રહેવું હોય તો રહ્યો, પણ હું હવે અહીંથી જાઉં છું, એકલો જાઉં છું અને પરિભ્રમણ કરીશ તીર્થોનું, કારણ કે અહીં રહી આ યુદ્ધ હું જોઈ નહીં શકું. એટલે સુલભાદેવી કહે છે પણ તો મારે શું કરવાનું? તો તમે કુટીરમાં રહી અને ભગવાનનું ભજન કરો, પૂરું થશે બધું ત્યારે પાછું આવીશ અહીંયા. સુલભાદેવી કુટીરમાં રોકાયા છે. વિદુરજી ચાલી નીકળ્યા છે. વિદુરજી ફરતા ફરતા સમય ઘણો વીતી ગયો. આખું મહાભારતનું યુદ્ધ પૂરું થઈ ચૂક્યું. યદુકુળનો વિનાશ થઈ ચૂક્યો તો, અને પ્રભુ સ્વધામ પધારી ચૂક્યા. આ સમાચાર જ્યારે વિદુરજીને થયા ત્યારે એ વિદુરજી વિચારી અને યમુના નદીને કિનારા બાજુ આવ્યા છે કે પ્રભુની છેલ્લી હાજરી અહીંયા હતી, તો ચાલ ત્યાં જાઉં. ત્યાં આવે છે ને એ જ સમયે એની સાથે ઉદ્ધવજીનો સમાગમ થાય છે કે જે ભગવાને જેને કહ્યું છે કે ભાઈ મારા ગયા પછી આ ધર્મનું સંચાલન સ્થાપન એ તમારે આગળ ચલાવવાનું છે. ઉદ્ધવ અને વિદુરજી બંને મળે છે. બંને જણા એકદમ ભાવ વિભોર થઈ જાય છે, આલિંગન કરે છે, એકબીજાને અશ્રુઓ વડે કરી એકબીજાની પીઠને ભીંજવે છે. આખો દિવસ ભગવાનના ગુણાનુવાદ ગયા. ઉદ્ધવજી વિદુરજીને કહે છે કે હે વિદુર, તમને તો હું શું કહું કે ભગવાન કેટલા દયાળુ, કેટલા કરુણાળુ, કેટલા આનંદી. અહો બકીયં સ્તનકાલ કૂટં જિંગાશિયાપા યયદપ્યસાધિ લેભે ગતિમ ધાતૃચિતમ તતોન્યમ કમવા દયાલુ શરણમ બ્રજે. ઉદ્ધવજી ભગવાનની કરુણાની વાત કરે છે કે ઝેર આપનારને જે ગતિ આપે
તો એ ભગવાનને જો આપણે આપણું મન, આપણી મતિ, આપણી બુદ્ધિ જોઈને અર્પણ કરીએ, જેમ ભીષ્મ પિતામહે અર્પણ કરી, આપણું હૃદય એને અર્પણ કરીએ, તો એ આપણું કલ્યાણ કરે. વિદુરજી કે ધન્ય છે તમને કે પ્રભુ જ્યારે સોદામ પધાર્યા ત્યારે તમે છેલ્લા હાજર હતા, તો મને ભગવાને છેલ્લે જે ઉપદેશ આપ્યો એ કયો? એટલે ઉદ્ધવજી કે નહીં, હું નહીં કહી શકું. કેમ? તો કે ત્યારે હું એકલો નહોતો, મારી સાથે મૈત્રેય મુનિ હતા. એટલે ભગવાને મૈત્રેય મુનિને કહ્યું છે કે જ્યારે મારા ભક્ત વિદુર મહારાજ તમારે ત્યાં આવે ને ત્યારે આ બધી વાત તમે એને કરજો. એટલે તમે હવે ન્યા જાઓ, આ મૈત્રેય મુનિ તમને બધું કહેશે, હું તમને કંઈ નહીં કહું. મારે તો બદ્રિકાશ્રમ જવાનું છે. ઉધર બદ્રિકાશ્રમ ગયા, ગંગા નદીને કિનારે મૈત્રેય મુનિનો જે આશ્રમ છે, વિદુર મહારાજ ત્યાં ગયા, મૈત્રેય મુનિની સામે બેઠા, અને મૈત્રેય મુનિ એનું જ્યારે સ્વાગત કર્યું છે એ સમયે મૈત્રેય મુનિ કહે છે કે વિદુરજી, હું તમારી જ રાહ જોતો હતો, ભલે આવ્યા તમે. વિદુરજી મૈત્રેય મુનિને કહે છે કે ગુરુ મહારાજ, પરમાત્મા જ્યારે સોધામ પધાર્યા, અંતિમ દર્શન તમે કર્યું છે, એ ભગવાનનું સ્વરૂપ એ કેવું હતું એ મને કહો. બીજું ગુરુ મહારાજ મારે એ જાણવું છે કે સુખાય કર્મા નિકરોતિ લોકો નતમ સુખમ વા ન્યદુપારમમવા વિંદેય ભૂયસત એવ દુઃખયમ યત્ર યુક્તમ ભગવાન વદેન. બહુ સરસ સવાલ કર્યો છે વિદુરજી. ગુરુ મહારાજ, મને સ્વરૂપ તો કહેજો, પણ મને એક વાત એ નથી સમજણ કે સંસારમાં રહેલા જીવ સુખ મેળવવા માટે થઈ અને કર્મ કર્યા જ રાખે, કર્મ કરે જ છે, પણ સુખ મેળવવા માટે જેટલા કર્મ કરે છે ને એમાંથી અંતે તો એને પાછું દુઃખ જ મળે, અને તોય મુકતા નથી. તો પછી આ બધું શું, કેમ? એટલે મૈત્રેય મુનિ કહે છે કે વિદુર, આ સંસાર છે, આખો સંસાર ભગવાનની માયાથી લિપ્ત છે. અજબ આ જગત છે, કેવી છે એની માયા, એ બધું જાણવા છતાં મુકાતી નથી માયા. એ બધું જાણ બધું જાણવા છતાં મુકાતી નથી માયા. આપણે ખબર જ છે આ બધું કેવું, પણ આપણે માયા મૂકી શકતા નથી. અને એમાં કંઈ ખોટું નથી, પણ એક ઝડપથી નથી મૂકવી, આસ્તે આસ્તે થોડું થોડું ઓછું કરતા જાઓ. જેટલું જીવન છે થોડું 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 થોડું, કારણ કે જીવન એ ઘટતું જ જાય ને. આપણે કહીએ નાનપણથી વધતું હોય, બાળક હોય એમાંથી વધતું જાય, 50 વર્ષ સુધી વધે. હા, વાસ્તવિકતા છે. પછી 50 વટી જાય ને એટલે સમજી લઉં કે હવે વધતું નથી, હવે ઘટવામાં છે. તો અજબા જગત છે, અજબ તેની માયા. માયામાંથી આસ્તે આસ્તે બહાર નીકળવાની મહેનત કરવી. મૈત્રેય મુનિ કહે છે વિદુરજીની પાસે કે ભાઈ માયાથી સંસાર વ્યાપ્ત છે, એટલે અને સૃષ્ટિની રચના કેવી રીતે થઈ એ મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યો. એટલે મૈત્રેય મુનિએ ઉત્તર આપ્યો કે બ્રહ્માજી
સૃષ્ટિની રચના કરવા માટે 10 પુત્ર એ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે. અને જે એ 10 પુત્ર ઉત્પન્ન થયા છે એમાં એકનું નામ દક્ષ છે. અત્રિ, અંગિરા આ બધા 10 પુત્રો છે એના, કશ્યપ વગેરે, પણ એકનું નામ દક્ષ. એની કથા થોડી વાર પછી આવશે દક્ષની. એ સમયે હિરણ્યાક્ષ નામનો દૈત્ય પૃથ્વીને પાતાળમાં લઈ ગયો. ભગવાને વરાહ સ્વરૂપ ધારણ કરી હિરણ્યાક્ષનું કલ્યાણ કર્યું, પૃથ્વીને સ્થાપિત કર્યા. અને જે સ્વયંભૂ મનુ જેણે સૃષ્ટિની રચના કરવાનું ચાલુ કર્યું, મનુ સતરૂપાશ્ચ શાસ્ત્ર આકૃતિ દેવહૂતિ ઇતિ પ્રસીતા. સ્વયંભૂ મનુને 3 દીકરી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. એટલે દેવહૂતિ એ મનથી કરદમ ઋષિને વૈરા. પિતાને ખબર પડી એટલે સ્વયંભૂ મનુ અને સતરૂપા બંને પુત્રીને લઈ કરદમ ઋષિની પાસે આવે છે, એનું કન્યાદાન કરી દે છે. રવાના. અહીંયા કરદમ ઋષિ સમાધિ વડે કરી દેવહૂતિની કસોટી કરી, અંતે એને માટે અદ્ભુત સુખ સગવડો ઊભી કરી અને કહે છે કે મેં આપણા લગ્ન પહેલાં શરત કરી હતી કે ભાઈ મારો સમય પૂરો થશે એટલે હું સંન્યાસી બની જઈશ. કે વાત બહુ સાચી, પણ મને અનાથને સનાથ કરો, પછી જ્યાં જવું હોય ત્યાં જાઓ. કરદમને તો ખબર હતી કે મારે ત્યાં પ્રભુ પ્રગટવાના છે. એટલે કરદમ ઋષિ એને ત્યાં 9 કન્યા પહેલાં થયા છે. પહેલવેલા 9 કન્યા. 9 જા ભક્તિ આવે ને તો જ ભગવાન આવે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવ. એ 9 કન્યાના વિવાહ કરી દીધા. અને માગસર મહિનો શુક્લ પક્ષ એકાદશીની તિથિ મધ્યાહનનો સમય કરદમ ઋષિના આશ્રમમાં ભગવાન કપિલદેવજીનું પ્રાગટ્ય થયું. આકાશમાં દુંદુભીઓના નાદ થયા. જય જય નમઃ. બોલો શ્રી કપિલદેવ મહારાજ. કરદમ મુનિ ભગવાનના ચરણમાં વંદન કરે છે. એને ખબર જ છે કે આ જગતનો નાથ છે. ભલે પુત્ર તરીકે આવ્યા પણ છે તો ભગવાનને. એટલે એને નમસ્કાર કરીને કહે છે કે ભાઈ મને રજા આપો તો હું તપ કરવા ચાલ્યો જાઉં. સામે ભગવાન કપિલદેવ મહારાજ કરદમ ઋષિના ચરણમાં નમસ્કાર કરીને કહે છે કે હે પિતા, હું અત્યારે પુત્ર રૂપે આવ્યો છું, એટલે મને આજ્ઞા આપો કે મારી મા પાસે રહી અને એનું હું કલ્યાણ કરું. કરદમ વિદાય કરે છે. કપિલદેવજી મહારાજ માતા દેવહૂતિની પાસે સાંખ્યનું જ્ઞાન આપે છે. સંસાર કેવો છે, માયા છોડવી કેમ, અદ્ભુત જ્ઞાન આપ્યું છે. અને દેવહૂતિ આ જ્ઞાન દ્વારા પોતાના આત્માનું એ કલ્યાણ કરી લે છે. એની સાથે ત્રીજો સ્કંદ અહીંયા આપણે પરિપૂર્ણ કરીએ છીએ. હમણાં જ આપણે જે વાત કરી દક્ષની, ભગવાન ભોળાનાથની જે કથા છે એ હવે તૈયારી રહેલી છે ચોથા સ્કંદમાં. એટલે પહેલાં આને અર્પણ કરીએ, પછી આગળ બીજી વાત કરું. કાયેન વાચા મનસેન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યાદ્યા સકલં પરસ્મૈ નારાયણાય તે સમર્પયામિ.
ત્રીજો પુષ્પ ભગવાનના ચરણમાં આપણે અર્પણ કરીએ. અને હવે ચોથો સ્કંદ જેને વિસર્ગ લીલા એવું કહેવામાં આવે છે, એનો આપણે પ્રારંભ કરશું. દ્વારકાધીશની સુંદર મજાની લીલા આપણે સાંભળી અને હવે ભગવાન ભોળાનાથની, જગદંબા સતી માતાજીની, અનસુયાજીની જે કંઈ પણ કથાઓ પ્રસંગ છે ને એનો આપણે આરંભ કરશું. પણ એનો લાભ કપિલ મહારાજ દ્વારા, કારણ કે પ્રાગટ્ય એનું થયું હોય તો હવે ભારો એનો આવે. જોકે મેં નથી પ્રાગટ્ય કર્યું, પ્રાગટ્ય તો કાલે જ કરી ગયા અર્જુનદાસજી. એટલે હવે જે કંઈ ભગવાન કૃષ્ણ કનૈયાલાલ કી જય. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવી સરસ્વતી વ્યાસો તતો જયમુદીરયે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતકલેશનાથાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. મૃત્યુંજય મહાદેવ કી જય. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. કુળદેવી અંબે માત કી જય. નર્મદા મૈયા કી જય. શ્રી સદગુરુદેવ કી જય. अपने अपने
માત પિતા કી જય. ઓમ નમઃ પાર્વતી મતે હર હર સૌ પ્રથમ ગુરુના ચરણમાં વંદન કરીશ. તો ગુરુ તરીકે આપણે બ્રાહ્મણમાં એવું કહેવાય છે કે જે જનોયધારી હોય એના જે જનોય આપનારા હોય એ ગુરુ કહેવાય. પણ ગુરુ માટે થોડીક મારી વ્યાખ્યા કંઈક અલગ છે. તો મારી કાલી ખેલી ભાષામાં હું પેલા ગુરુની આજ્ઞા લઈ અને આજની આ દિવ્ય ભગવાનની લીલા જે કથા છે એનો પ્રારંભ કરીશ. તો મારી દ્રષ્ટિએ જો ગુરુ કોઈ હોય ને તો સૌથી પહેલા ગુરુ છે આપણા મા બાપ, કે જેના આશીર્વાદથી આપણે આ સમાજમાં કેમ આગળ રહેવું, કેમ આગળ વધવું, ક્યાં કોની હારે કેમ વાત કરવી, વ્યવહારમાં ક્યાંથી લઈ અને ક્યાં રહેવું, એ તમામ પ્રકારની સમજ જો કોઈ આપે તો એ આપણા મા બાપ છે. અને એવું કહેવાય છે કે મા બાપ જેવો પ્રેમ જગતમાં કોઈ ના કરી શકે. હો, દુનિયામાં તો ખાલી માનું મહત્વ બતાવ્યું છે, પણ પડદા પાછળનો જે કલાકાર છે ને બાપ, એને ઓળખવા માટે પીગળવું પડે. આપણા શાસ્ત્રમાં પંચામૃત બતાવ્યું છે, દહીં, દૂધ, ઘી, મધ અને સાકર. તો એમાં સાકરના ગુણને હું ઉત્તમ માનીશ, કારણ પીગળી જાય છે, પણ પોતાની જે મીઠાશ છે એને મૂકતું નથી, અને સામેવાળું જે દ્રવ્ય છે એને મીઠું ને મધુર બનાવી દે. તો બાપના પ્રેમને ઓળખવા માટે પીગળવું પડે છે. અને જો એ પીગળી શકીએ ને તો બાપના પ્રેમને ઓળખી શકાય. એક સરસ મજાની નાની વાત છે, બહુ બહુ એટલે બહુ નાની છે, પણ જો સમજી શકીએ ને તો દુનિયામાં આનાથી મોટી કોઈ વાત નથી. હે, બે મિત્ર વાત કરે છે. એક મિત્ર એના બીજા મિત્રને કહે છે કે મારા મનમાં એક પ્રશ્ન છે, મને જણાવ. ત્યારે બીજો મિત્ર કહે છે બોલ. એટલે પેલા મિત્રએ પ્રશ્ન કર્યો કે આપણા પરિવારમાં મા અને બાપ બેય હોય છે, તો બેય જ્યારે બાળકને તેડે છે તો એ તેડવામાં તફાવત કેમ? હે, આ તેડવામાં તફાવત કેમ? માં જ્યારે બાળકને તેડે છે ત્યારે કાંખમાં તેડે છે, અને બાપ જ્યારે બાળકને તેડે ને ત્યારે ખંભે બેહાડે છે. હે, ત્યારે બીજો મિત્ર બહુ સરસ વાત કરે છે કે મિત્ર, માં જ્યારે બાળકને તેડે ને ત્યારે એમ કહે છે કે હે પુત્ર, તારો જન્મ આ દુનિયામાં થયો છો ને, તો જ્યાં જ્યાં મારી નજર પડે છે તું પણ ત્યાં જો, અને જે હું તને સમજાવું એ રીતે તું આગળ વધ. બરાબર છે. તો બાપ ખંભે શું કામ બેહાડે છે? કારણ કે એ પડદા પાછળનો કલાકાર એમ કે છે કે હે પુત્ર, મારી નજર જ્યાં નથી પહોંચતી ને, તું મારાથી ઉપર જઈ અને એ નજરને ઓળખી અને મારાથી આગળ વધ. છતાંય સમાજમાં માનું પલડું ભારી બતાવ્યું છે, પણ હું એમ કહીશ કે માં અને બાપ બેય સમાન છે. પણ મેં કીધું એમ કે બાપના પ્રેમને ઓળખવું હોય તો સાકર બનવું પડે, હે, પીગળવું પડે, ઓગળવું પડે. જો તમે ઓગળશો ને તો એ પ્રેમને સમજી શકશો, એની મહત્વતાને સમજી શકશો. કદાચ તમને બે કઠોર શબ્દ કહેશે ને તો તમને એમ થશે
કે મારી માએ કોઈ દી મને કાંઈ નથી કીધું, પણ મારો બાપ મને કહે છે. પણ એની પાછળનું કારણ એ છે કે એણે દુનિયાદારીમાં જે અનુભવો કર્યા છે એ અનુભવમાંથી, હે પુત્ર, હું તને બહાર લઈ આવવા માંગુ છું. એ દીકરા, હું તને બહાર લઈ આવવા માંગુ છું. હું એમ ઈચ્છું છું કે જે મેં ભોગવું છે તું એનાથી પરે રહે. તો એના માટે ગુરુ તરીકે જો હું કોઈને માન આપીશ તો પેલા ગુરુ હું મારા મા બાપને ગણીશ. બીજા ગુરુ તરીકે તમે જેની પાસેથી શિક્ષા લીધી છે, હે, શિક્ષક, બહુ સરસ મજાનો શબ્દ છે શિક્ષક. શિસ્ત, ક્ષમા અને કલ્યાણ. હે, શિસ્તથી શરૂ કરી અને કલ્યાણ સુધી લઈ જાય ને ઈ ગુરુ. ત્રીજા ગુરુ, આપણે તો બ્રાહ્મણ જ છીએ, છતાંય હું એમ કહીશ કે ત્રીજા ગુરુ બ્રાહ્મણને માનશું કે પાપ અને પુણ્ય, ધર્મ અધર્મ, ખોટું સારું ખરાબ, સત્કર્મ, આ બેયનો જે ભેદ છે, જે તફાવત છે, એ અલગ પાડી અને મોક્ષ તરફ આપણને લઈ જાય છે. ત્યારબાદ ચોથા ગુરુ જે છે કે જેની આપણે કંઠી બાંધીએ, જનોઈ પહેરીએ, હે, કે જે આપણને ગુરુ એવા હોય કે પોતે કદાચ પોતાનું કલ્યાણ કરે કે ના કરે, પણ પોતાના શિષ્યનું કલ્યાણ હંમેશના માટે કરશે. અને એના ઉપર એના આશીર્વાદ હોય તો ક્યારેય એનું કોઈ દી અકલ્યાણ ન થાય. એના મોટામાં મોટો દાખલો બલિરાજા. જ્યાંથી શુક્રાચાર્યનો હાથ એના ઉપર હતો ત્યાં સુધી ભગવાને એનું કાંઈ બગાડી ના શક્યા. પણ જેવા શુક્રાચાર્ય રીસાણા, ભગવાને બધું પાછું લઈ લીધું. હે, તો આવા ગુરુ. અને છેલ્લા પાંચમા ગુરુ, કદાચ કોઈ એવા સમય, સંજોગો, પરિસ્થિતિમાં આ ચારમાંથી કોઈ ના હોય તો જેમ વ્યાસજીએ કીધું એમ કૃષ્ણમ વંદે જગદગુરુ. હે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એને આપણે ગુરુ તરીકે ધારણ કરી અને આપણું જે જીવન છે એને ધન કરી શકીએ. પણ પેલા મેં કીધું એમ ગુરુ તરીકે હું મારા મા બાપને વંદન કરીશ, ત્યારબાદ અન્ય ગુરુઓને વંદન કરીશ, ભગવાન ભોળેનાથને વંદન કરીશ, માં જગદંબાને વંદન કરીશ કે આજે એના આશીર્વાદથી આ જગ્યાએ બેસવાનો મને મોકો મળ્યો. હે, હું લાયક નથી હો આના માટે, જરાય લાયક નથી હું આના માટે. હું મારી જાતને હજી આના રત્તી ભારે નથી ગણતો, પણ છતાંય ગુરુના આશીર્વાદ કાલે મને મળ્યા. અમારા અર્જુનદાસ બાપુએ કે જ્યાં નાનપણથી અમે રમીને મોટા થયા, અને એના આશીર્વાદથી આ જગ્યાએ મને બેસવા માટેનો મોકો મળ્યો છે. તો એના આશીર્વાદથી હું બેસી તો ગયો જ, પણ છતાંય સૌ પ્રથમ તમારા બધાય વડીલોના ચરણમાં પણ હું વંદન કરું છું. હે, અને અમારા અદા જેનું આયોજન છે આ, તો એના ચરણમાં પણ સર્વપ્રથમ વંદન કરું છું કે એના આયોજન થકી આજ મને અહીંયા બેસવાનો મોકો મળ્યો છે. અને છતાંય તમને બધાયને વંદન કરી અને પેલા તો માફી માગું છું કે કદાચ અહીંયા બેઠા તમને જે કંઈ પણ વાત કરું એમાં મારાથી કદાચ કાંઈ ભૂલ થાય ને તો નાનો બાળક માનીને મને માફ કરવા યોગ્ય બનજો. નમસ્કાર નમસ્કારોમી. બહુ સરસ મજાની આ દિવ્ય કથા છે, ભાગવતજી છે. આના માટે આપણે કંઈ કહી ના શકીએ, પણ છતાંય નાનકડા બે પ્રસંગ જેનો કહેવા માટેનો મને આજે મોકો મળ્યો છે.
સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા પાસે જે અલગ અલગ લીલાઓ જણાવે છે એમાં વચ્ચેથી પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને એક સરસ મજાનો પ્રશ્ન કરે છે કે હે મહારાજ, હે ગુરુદેવ, અત્રિ ઋષિના ઘરે ભગવાનનો જન્મ થયો છે એવું મને સાંભળવા મળ્યું છે. ગુરુ દત્તાત્રેય તરીકે ભગવાને ત્યાં જન્મ લીધો છે, તો એ પ્રસંગ કઈ રીતે શરૂ થયો એના વિશે મને થોડું જણાવો. સુખદેવજી મહારાજ પ્રસંગને આગળ વધારતા જણાવે છે કે અત્રિ ઋષિ જેના લગ્ન અનસુયા દેવી સાથે થાય છે, થોડો સમય પસાર થાય છે એટલે અનસુયા દેવી અત્રિ ઋષિને જણાવે છે કે હવે તમે મને તમારા આશીર્વાદથી સંતાનની પ્રાપ્તિ કરાવો. તો અનસુયા દેવી શું કામ મહાન બતાવવામાં આવ્યા છે? સતી તરીકેનું નામ આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કારણ તો સતી કોને કહેવાય? આપણે સતી કોને કહીએ? તો કે જેણે ક્યારેય સ્વપ્નમાં કે એક ક્ષણભર પણ મનમાં કોઈ અન્ય પરપુરુષ વિશે કોઈ પણ જાતનો મોહનો વિચાર ના કર્યો હોય ને એને આપણે સતી કહીએ. અને બીજા જ્યારે એને એના પતિના, એના ધણીના, એના સ્વામીના મૃત્યુના સમાચાર મળે અને એ જ ક્ષણે એના દેહમાંથી એનો જીવ નીકળી જાય તો એને આપણે સતી કહીએ. તો આવા પવિત્ર અને નિર્માલ્ય એવા અનસુયા દેવી અત્રિ ઋષિના પત્ની બન્યા છે. અત્રિ ઋષિ જણાવે છે કે દેવી તમારી વાત તો સાચી, પણ મારી ઈચ્છા એવી છે કે ભગવાન આપણી ઘરે પુત્ર તરીકે જન્મ લે તો મારે એના માટે તપ કરવું પડશે. અનસુયાજી કે કાંઈ વાંધો નહીં, તમે તમારા તપની શરૂઆત કરો, હું ઘરમાં રહી અને ભગવાનના નામનું સ્મરણ કરીશ, મનથી ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ તમે મારે ત્યાં પુત્ર તરીકે આવો. હવે અત્રિ ઋષિએ તપની શરૂઆત કરતા પહેલા સંકલ્પ કર્યો, ભગવાનની પાસે પુત્ર તરીકેની માગણી કરી. પણ કેવી માગણી? જગત જન્મ સ્થિતિ લયકારણસ્ય કરતા પુત્રસ્ય મમ ગૃહે અવતરણમ. જગતનો જન્મ કરનાર જે હોય, સ્થિતિ કરનાર જે હોય અને લય કરનાર જે હોય ઈ મારે ત્યાં પુત્ર તરીકે આવે. ત્રણેય માગી લીધું, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. કારણ કે બ્રહ્માજીનું કામ શું? તો કે ઉત્પન્ન કરવાનું. ભગવાન નારાયણનું કામ શું? તો કે આપણું ભરણ પોષણ કરવાનું. મહાદેવનું કામ લય કરનારનું, નાશ કરનારનું. સંકલ્પ કરી અત્રિ ઋષિએ પોતાના તપની શરૂઆત કરી. સમય વીતતો જાય છે, મહિનાઓ વીતતા જાય છે, વર્ષો વીતતા જાય છે, પણ કોઈ દેવ પ્રસન્ન નથી થતા. કોઈ દેવ પ્રસન્ન નથી થતા. કારણ કે દુવિધામાં છે. ભગવાન નારાયણને એમ થાય છે કે હમણાં બ્રહ્માજી કે ભગવાન ભોળેનાથ જશે, બ્રહ્માજીને એમ થાય છે કે હમણાં નારાયણ કે ભોળેનાથ જશે, ભોળેનાથને એમ થાય છે કે કા નારાયણ કા બ્રહ્માજી જશે. પણ આમ કરતા કરતા સમય વીતતો જાય છે. ભગવાન નારાયણને મનમાં વિચાર આવ્યો કે જો આમ નામ સમય વીતતો જાય તો કાર્ય કેમ આગળ વધારવું? અનસુયા દેવી છે એનું મહત્વ જગતમાં કેમ બહાર લઈ આવવું, એને સતી તરીકે કેમ આગળ લઈ આવવા?
તો ભગવાને લીલા કરી, બહુ સરસ મજાની લીલા હો. ફરી પાછું અહીંયા નારદ મુનિનું નામ આવશે. વ્યાસજીએ તો તમને નારદ મુનિ વિશે ઘણું સારું અને સરસ જ સમજાવ્યું છે. પણ ભગવાન જ્યારે કોઈ પણ કાર્ય કરે ને ત્યારે હંમેશા કોઈને નિમિત્ત બનાવે, પોતે ક્યારેય કાંઈ કરતા નથી હો. તો નારદ મુનિના જે ભ્રમણ કરવાનું કાર્ય છે એને નિમિત્ત બનાવ્યું, નારદ મુનિને નિમિત્ત બનાવ્યા અને નારદ મુનિના મનમાં પ્રેરણા કરી. નારદ મુનિએ પોતાનું કામ ચાલુ કર્યું અને શરૂઆત ક્યાંથી કરી? વિષ્ણુ લોકથી જ શરૂઆત કરી. આવ્યા લક્ષ્મીજી પાસે, નારાયણ 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 નારાયણ. લક્ષ્મીજી કે આવો આવો નારદજી, નમો નારાયણ નમો નારાયણ. નારદજી આવીને લક્ષ્મીજીના વખાણ કરવાના શરૂ કર્યા. હે માં જગદંબા, તું તો દયાળુ છો, લક્ષ્મીનો અવતાર છો, પરમ કૃપાળુ છો, અતિશય ઉદાર છો. ઘણા બધા વખાણ કર્યા. પણ છેલ્લે કે પણ જ્યારે તમારા વખાણ થતા હોય, તમારા વિશે કોઈ સાચું બોલતું હોય, સારું બોલતું હોય, પણ જ્યારે કાંઈ એક વાત કરીને અટકી જાય ને એટલે ઓલા વખાણ ભૂલાઈ જાય. આગળ જે કંઈ કીધું હોય ને એ બધું ભૂલાઈ જાય. કારણ કે ઓલું પણ પછીના જે શબ્દ છે ને એમાં ઉત્સુકતા રહે. નારદજીએ ઘણા બધા વખાણ કર્યા, પણ કહીને ચૂપ થઈ ગયા. લક્ષ્મીજી કે કેમ નારદજી ચૂપ થઈ ગયા? પણ કેમ? કાંઈ ઘટે છે? અરે ના ના દેવી, તમારામાં કાંઈ ઘટે? કાંઈ નથી ઘટતું. પણ ફરી પાછું પણ કરીને ચૂપ. લક્ષ્મીજી કે પણ નહીં, વાત કરો. અરે ના ના દેવી, જવા દો ને, કાંઈ નહીં. જ્યારે તમારે કોઈને કંઈ વાત કરતા હોય અને વચ્ચે કંઈક અધૂરી વાત રાખો ને ત્યારે વ્યક્તિને એ જાણવાનો ઉત્સાહ અલગ. એમાં એ સામે જો દેવી હોય, સ્ત્રી હોય, તો વાત જ પૂરી. એટલે લક્ષ્મીજીને નારદજી કહે છે કે દેવી, તમારામાં તો કોઈ કમી નથી. પણ એટલે લક્ષ્મીજી કે નારદજી હવે ઉતાવળ કરો, આ વાત બહુ લાંબુ પણ થાય છે. એટલે નારદજી કે બીજું કાંઈ નહીં દેવી, પણ મને એમ થાય છે કે તમે તો નારાયણના, તમારા તો સ્વામી જે પરમ કૃપાળુ પરમાત્મા છે, આખો જગતનો નાથ તમારી હારે રહીએ છે, પણ સતીત્વનું નામ લઈએ ને તો ઓલા અનસુયા દેવીનું નામ આવે. એવું કેમ? લક્ષ્મીજી ઓલું બધું ભૂલી ગયા, આ પ્રશ્ન મગજમાં ચડી ગયો. નારદજી સમજી ગયા કે આપણું કામ પૂરું થઈ ગયું. એટલે નારદજી કે હાલો દેવી, તો હું રવાના થાઉં. નમો નારાયણ. લક્ષ્મીજીને વિચારમાં મૂકી નારદજી રવાના. આ જ વસ્તુ માં સરસ્વતી પાસે અને માં પાર્વતી પાસે જઈને કરી. ત્રણેય દેવીઓ મનમાં વિચાર કરે કે વાત તો સાચી, ત્રણ શક્તિ છે ને, મહાકાળી, માં લક્ષ્મી, માં સરસ્વતી, જગત જનની, અને છતાંય નામ ઓલી અનસુયાનું. આપણાથી કોઈ આપણી સામે કોઈ બીજાના વખાણ કરે ને એ સહન ના થાય. અઘરું છે, બહુ અઘરું છે એ પચાવવું ને. આપણે બેઠા હોઈએ, કોઈ કાર્યમાં આપણે પાવરધા હોઈએ, અને એ જ કાર્યમાં જો તમારી સામે કોઈ બીજાના વખાણ કરે ને, અને એમાં અહીં તો સ્ત્રીના વખાણ થયા હો. એક સ્ત્રીની પાસે બીજી સ્ત્રીના જો વખાણ થાય તો શું હાલત થાય એ આપણે બધાને ખબર જ છે. એટલે આપણે એમાં ઊંડું નથી ઉતરવું. પણ ત્રણેય દેવીઓ મનમાં વિચાર કરે આ ન હાલે, આ હાલે નહીં. ત્રણેય ભેગા થયા. ભેગા તો થયા, પણ હજી એને ખબર નથી કે નારદજી ત્રણેય પાસે જઈને આ ડમરું વગાડી આવ્યા છે. એટલે વાત કરતા નથી કેમ છે ને કેમ નહીં ને શું ચાલે છે ને શું નહીં ને.
પણ બહુ ઝાઝી વાર થઈ ને એટલે જે મુખ્ય મુદ્દો હતો એ આવતો નહોતો, એટલે થોડીક વાર થઈ એટલે લક્ષ્મીજીથી ના રહેવાનું, એટલે એણે વાતની શરૂઆત કરી કે દેવી નારદજી મારે ત્યાં આવ્યા હતા ને આમ વાત કરી. હવે એણે જે વાત કરી એટલે તરત જ ઓલા બે એમાં સ્વીકારી લીધું કે અમારે ત્યાં આવ્યા હતા. તો કે તો હવે કરવું શું? પરીક્ષા કરો. પરીક્ષા કરો તો પરીક્ષા થવી જોઈએ. નક્કી કર્યું ત્રણેય દેવીઓ પાછા પોતપોતાના લોકમાં. હમણાં જ વાત કરી ને, ત્રણેય દેવીઓ પોતપોતાના લોકમાં પણ ઉદાસીન રહીને, કારણ કે દેખાવ કરવો પડે ને તો જ પ્રશ્ન પૂછાય. કંઈ પણ વાતની રજૂઆત કરવી હોય ને તો સ્ત્રીમાં બહુ સરસ મજાની આવડત છે. ડાયરેક્ટ વાત ના કરે ક્યારે, કોઈ દી કોઈ પણ વસ્તુની માગણી કરવી, કાંઈ વસ્તુ જોતી હોય તોય કોઈ દિવસ કોઈ વસ્તુ ડાયરેક્ટ વાત ના કરે. ગોળ 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 ચક્કર ચક્કર ફેરવીને રજૂઆત થાય. બહારથી આવતા હોય ને પાણીનો ગ્લાસ ન ભરાતો હોય ને તો તેદી ભરાઈ જાય. રોજ ગમે એવું મેનુ હોય પણ જેથી કંઈક એવી વાત હોય ને તેદી આપણું ભાવતું મેનુ બન્યું હોય, આપણને ખબર ન હોય તો થાળીમાં આવે પછી ખબર પડે, પણ તેદી આપણું ભાવતું મેનુ બને. ઉપર પંખો ચાલુ હોય ને છતાંય હાથેથી પવન નાખે ના ગરમી ન થાય. પણ આ મોકલવા ભગવાનને મોકલવા, ભગવાન નહીં ખબર અંતર્યામી છે, જગતના નાથ, એને કંઈક થોડું કેવું પડે. લીલા એની જ છે ને, એને જ નારદજીને મનમાં પ્રેરણા કરી છે. એટલે લક્ષ્મીજીનું મોઢું ઉદાસીન જોઈને ભગવાને પૂછ્યું કેમ દેવી, કઈ ચિંતા? તો કે હા. શું? તો કે જગતમાં મોટું કોણ? અરે દેવી તમે જોઈ ને, તમારાથી મોટું જગતમાં કોઈ નહીં. હે, બીજાનું નામ તો લેવાય જ નહીં, સવાલ જ નથી આવતો. હા એમ. તો સતી તરીકે ઓલી અનસુયાનું નામ કેમ? અરે દેવી એવી નાની વાતમાં હવે આપણે કઈ ઉદાસીન થવાનું હોય? અને તમે તો જગતજનની છો. હે, ત્રણ મુખ્ય શક્તિમાં તમારું નામ લેવાય, હવે એવી નાની વાતમાં આપણે ધ્યાન ના દેવાનું હોય? મૂકો નહીં. તો કે તો પરીક્ષા કરો. અરે એ કે સતીના પારખા હોય, હે ઝેરના પારખા હોય, ચાખીને લેવાય કે ઝેર છે કે નહીં, લાવ જરાક ચાખી લઈ. એ કરાય નહીં. પણ સામે કેની સામે જીદ કરવાની? જીતાય? ચાર અઠ પ્રખ્યાત છે: રાજઅઠ, યોગી અઠ, બાળ અઠ, ચોથી તો બોલાય નહીં અટાણે. હે એટલે કહું કે બોલાય નહીં અટાણે. તો ચાર હઠ પ્રખ્યાત છે. હઠે ચડી ગયા, નહીં જાવ ને જાવ, પરીક્ષા કરો. વાત હઠે ચડી એટલે ત્રણેય દેવ પોતાનો લોક છોડી ભેગા થયા. નક્કી કર્યું કે પરીક્ષા કરવી, પણ કરવી કેમ? હે, સતીની પરીક્ષા કરવી બહુ અઘરું છે. પણ નક્કી કર્યું, સંન્યાસીનું સ્વરૂપ લીધું, અનસુયા દેવીના ઘરના આંગણે ઊભા રહી પોકાર કર્યો, માં ભિક્ષામ દેહી. અનસુયાજી રાજી થયા, આંગણે સંત આવ્યા, દેવું જ જોઈએ. એટલે ઘરમાં જે કંઈ પણ દ્રવ્ય હતું એ બધું લઈ એક પાત્રની અંદર અને ત્રણેયને આપવા માટે બહાર આવ્યા. જેવા બહાર આવ્યા અને જેવું આપવાની શરૂઆત કરી એટલે તરત ત્રણેય અટકાવ્યા. ના માં એમ નહીં. તો કે તો
નિર્વસ્ત્ર થઈ, સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈ અને અમને ભિક્ષા આપો. હે અને માં ચમકાવો. અનસુયાજી ચમકી ગયા. આવી માગણી આ કોઈ સામાન્ય નથી. અંદર જઈને સમાધિ ચડાવીને જોયું ને તો 12 સંન્યાસી કોઈ નહીં. બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. આહા, બધું સમજી ગયા. કસોટી કરવા આવ્યા હે. પણ આ સતીનો અવતાર. હે કાંઈ વાંધો નહીં. સમાધિ છોડી ઊભા થયા. પાણીની અંજલિ હાથમાં લઈને બાયણે આવ્યા. હે સતીત્વનું મંત્રનો જાપ કરી પાણી છાંટ્યું. 3-6 મહિનાના બાળક. હે સ્તનપાન કરાયું. નિર્વસ્ત્ર થઈને ભિક્ષા માંગી હતી ને, સ્તનપાન કરાવી દીધું. હવે બાળક થઈ ગયા તો પાછા તો જવાય નહીં. પારણામાં નાખીને મેંડા હુડાવા, દોરિયું ખેંચવા, ઘરનું કામ કરતા જાય, દોરિયું ખેંચતા જાય. સમય વીતવા લાગ્યો. સમય વીતો ભગવાને ફરી માયા કરી. નારદજી પાછા લોકમાં ફરતા ફરતા આવ્યા. કેમ દેવી, મજામાં? હું મજામાં આવી ગઈ. તો કે કા ઓલા તમારા ભગવાનને વા પરીક્ષા કરવા મોકલા. ટાઈમ કેટલો થયો પણ આવ્યા નહીં પાછા. ઓલા કે આવશે નહીં. હે આવશે નહીં. માતાજી કે શું વાત કરો? એટલે ના, એવું નથી. જાવ તો ખરા કે તમે જઈને જોવું તો ખરા શું પરિસ્થિતિ બની છે. લક્ષ્મીજી કે વાત સાચી, હાલો જઈએ. બીજા દેવીઓને તૈયાર કર્યા. સરસ્વતીને કીધું પાર્વતી હાલો. એ કે ઓલા બહુ ટાઈમ થયો આવ્યા નથી, આપણે તો જઈને જોઈએ કે હું બન્યું છે. ત્રણેય તૈયાર થઈ સાધ્વીનું સ્વરૂપ લીધું. આવ્યા અનસુયા દેવીને આંગણે. એ જ પરિસ્થિતિ. દરવાજો ખખડાવીને કીધું માં ભિક્ષામ દેહી. લે માતાજીએ પાછો દરવાજો ખોલ્યો. બધું પાત્ર ને બધું લઈ અને આપવાની શરૂઆત કરી. એટલે ત્રણેય દેવીઓ કે માં આ કઈ જોતું નથી. તો કે અમારા પતિ અહીંયા આવ્યા હતા. હે એમ તો ન કહેવાય કે પરીક્ષા કરવા આવ્યા હતા ને અમે જ મોકલ્યા હતા, એવું તો નહીં આવે નહીં. અમારા પતિ અહીંયા આવ્યા હતા, ઘરે પાછા આવ્યા નથી. જો આપી શકો ને તો ઈ આપો. અનસુયા દેવી સમજી ગયા. ત્રિશક્તિ. પણ ઓલી પરીક્ષા કરવા આવ્યા હતા એટલે ડાયરેક્ટ તો અપાય નહીં. કાંઈ વાંધો નહીં કે આ રિયા જો આમાંથી હવ ના હોય ઓળખીને લઈ જાઓ. હે હવ ના ઓળખીને લઈ જાઓ, મને કાંઈ વાંધો નથી. ચકેડા ચાલુ થયા. કારણ કે 6 મહિનાનું બાળક તો તમે કેમ નક્કી કરવું કે અલગ. ચકેડા ચાલુ થયા. એવું વાહ વાહ લ્યો સરસ. આ અત્યારે આ કથાનું વર્ણન સતી અનસુયાજીના આશ્રમની આજુબાજુમાં જ આપણને કરવાનો મોકો મળ્યો. તો એ મારા તો અહોભાગ્ય. એટલે ચકેડા ચાલુ થયા. ત્રણેય દેવીઓ વિચાર કરે મામા કાંઈ મળતું નથી. થોડો સમય થયો ને ઓલા અત્રિ ઋષિ એનું તપ મૂકી અને આશ્રમ અહીં આવ્યા. હવે એને આજી કઈ પણ બેયનું એ કાંઈ ખબર નથી. એટલે અત્રિ ઋષિએ ઘરનો દરવાજો ખખડાવ્યો.
દરવાજો ખખડાવી, ત્યાં અનસુયા દેવીએ દરવાજો ખોલ્યો એટલે અત્રિ ઋષિએ પ્રશ્ન કર્યો કે દેવી આ તો કે તમને નથી ખબર? તો કે ના, આપણા બાળકો હે આપણા બાળકો. તો કે એમ આટલી જલ્દી ભગવાન પ્રસન્ન થઈ ગયા? તો કે હા. તો કે આ ઊભા છે ઈ? તો કે ઈ એની વહુ. મા બાપના સૌથી મોટી ચિંતા શું હોય ખબર? દીકરા દીકરીઓના લગ્નની. બીજી કોઈ ચિંતા એને ન હોય, પણ મોટામાં મોટી ચિંતા હોય ને તો આ એક કે દીકરા દીકરીઓના લગ્ન જલ્દીથી થાય, અને એમાંય આવું તૈયાર મળે. અત્રિ ઋષિ તો અચંભિત થઈ ગયા. ઓલા ત્રણેય દેવીઓ અનસુયા દેવીના પગમાં પડી ગયા. માં જગદંબા તું મોટી બાપા, હવે માફ કરી અને આમાં ઓળખાણ તો કરાવ, આમાં કોણ કોણ છે. આ જી થયું એ બધું અમે કોઈ મોટા નહીં, તું જ મોટી. અમારે નથી થવું સતી. પાછી છે એ તો પાછા દે. આ એના વગર મજા નથી આવતી. ના કે તમે પરીક્ષા કરવી હતી ને? અરે કાંઈ પરીક્ષા નથી કરવી, પાસ. અમે ફેલ. હવે બસ આપી દે. અંશુએ જલની અંજલિ ભરી, પાણી પાછું છાંટ્યું, મૂળ સ્વરૂપમાં ભગવાન હાજર. મૂંગા મોઢે ચૂપચાપ, કાંઈ બોલાય નહીં. અહીંયા બોલાય એમ નથી, વાંય બોલાય એમ નથી. અત્રિ ઋષિને બધી વાતની ખબર પડી. ખડખડાટ હસે છે. ભગવાને વરદાન આપ્યું, પ્રસન્ન થયા. વરદાન આપ્યું કે હે અત્રિ ઋષિ, અમે ત્રણેય પુત્ર તરીકે તમારે ત્યાં જન્મ લેશું. સમય પસાર થયો. ત્રણેય દેવતાઓએ ભગવાને અત્રિ ઋષિને ત્યાં પુત્ર તરીકે જન્મ લીધો. એમાંના વિષ્ણુ ભગવાનનો જે અવતાર છે, ગુરુ દત્તાત્રેય તરીકે ભગવાને ત્યાં જન્મ લીધો. બોલો ગુરુ દત્તાત્રેય ભગવાન કી જય. તો આ પ્રમાણે ગુરુ દત્તાત્રેય ભગવાનનો જન્મ થયો. પુત્ર તરીકે અનસુયા દેવી અને અત્રિ ઋષિના ઘરે આવી ભગવાને એની બધી મનોકામના પૂર્ણ કરી. જ્યારે આ વાત સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, ત્યારે આ વાત અહીંયા અટકાવી અને સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ સતીની વાત નીકળી છે ને, તો હજી એક વાત તને જણાવું. બ્રહ્માજીના 10 પુત્ર, એમાંના એક દક્ષ રાજા. દક્ષ રાજાને ત્યાં 16 કન્યા, 13 કન્યા છે ધર્મરાજાને ત્યાં પરણાવ્યા. 14મા કન્યા છે એ અગ્નિ ભગવાનને અર્પણ કર્યા. 15મા કન્યા છે એ પિતૃ ભગવાનને અર્પણ કર્યા. એટલે અગ્નિમાં જ્યારે આપણે પૂજા કરીએ છીએ, અગ્નિમાં જ્યારે આહુતિ આપીએ છીએ, ત્યારે સ્વાહા બોલીએ છીએ. કારણ કે સ્વાહા છે એ અગ્નિ ભગવાનના પત્ની અને દક્ષ રાજાના પુત્રી છે. અને પિતૃ સાથે જે કન્યા પરણાવવામાં આવ્યા એ સ્વધા નામના કન્યા. એટલે પિતૃની જ્યારે પૂજા થાય, પિતૃનું જ્યારે તર્પણ થાય, ત્યારે સ્વધા શબ્દનો ઉપયોગ થાય છે. છેલ્લા દીકરી સતી, જેના લગ્ન ભગવાન ભોળેનાથ શિવની સાથે કરવામાં આવ્યા. હવે દક્ષ રાજા છે
એ બધા જ ઋષિમુનિઓ જે કોઈ પણ ઇન્દ્રાદિક દેવતાઓ છે આ બધાને બહુ મદદ કરે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ જગ્યાએ કાંઈ પણ અડચણ હોય એટલે દક્ષ રાજા એનો રસ્તો કરી અને તમામ પ્રકારની મદદ કરે. એટલે બધાય ઋષિમુનિઓએ નક્કી કર્યું કે આપણે દક્ષ રાજાનું સન્માન કરવું છે. સન્માન સમારોહની તૈયારી થઈ, દરબાર ભરાણો, બધા જ ઋષિમુનિઓ ત્યાં આવ્યા છે, બધા જ દેવતાઓ આવ્યા છે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ ત્યાં હાજર છે. રાહ જોવાય છે કે જેનું સન્માન કરવું છે દરબારમાં આવે એટલે ખૂબ જ ઉત્સાહપૂર્વક એનું સન્માન થાય. આતુરતાપૂર્વક જેની રાહ જોવાય છે એ દક્ષ રાજા દરબારમાં પ્રવેશ કરે છે. પોતાની ગાદી પાસે આવી અને ઊભા રહી અને ચારેય બાજુ દ્રષ્ટિ કરી તો શું જોવે છે કે બધા ઋષિમુનિઓ, બધા દેવતાઓ એને ઊભા થઈ અને પૂર્ણતઃ માન આપ્યું. 3 દેવ એવા છે કે જે ઊભા નથી. એક બ્રહ્માજી, બીજા નારાયણ અને ત્રીજા મહાદેવ. એટલે દક્ષ રાજાએ વિચાર કર્યો કે હાલો કાંઈ વાંધો નહીં, બ્રહ્માજી ઊભા ન થયા કારણ કે પિતા છે. નારાયણ ઊભા નથી થયા, કાંઈ વાંધો નહીં, જગતના નાથ છે. પણ મહાદેવ શું કામ ઊભા નથી? મારા જમાઈ છે, હું એનો સસરો છું, તો મને ઊભા થઈને માન દેવું પડે. આ એક હમણાં વ્યાસજીએ થોડી વાર પહેલા જ સમજાવ્યું ને, માન છે ને માગીને ના લેવાય, એ મેળવવું પડે. માન મેળવવું પડે, માગીને લેવાય નહીં. પણ દક્ષ રાજાને તો આજે અભિમાન આવ્યું, મારો જમાઈ થઈને મને માન નથી આપતો. મીંડા કઠોર વચન બોલવા. તું તો સન્યાસી છો, તું વૈરાગી છો, તું પાખંડી છો, તને મેં મારી દીકરી પરણાવી, મારો જમાઈ છો, મારી ફૂલ જેવી કોમળ દીકરી તને અર્પણ કરી, હરણીની આંખ વાળી મારી દીકરી મેં તને અર્પણ કરી, અને છતાંય આજે તું મને માન નથી આપતો. જા, તને હું શ્રાપ આપું છું, કોઈ પણ યજ્ઞમાં તારો ક્યાંય ભાગ નહીં. શ્રાપની પરંપરા ચાલુ થઈ. જેવો શ્રાપ દક્ષ રાજાએ આપ્યો એટલે બીજું તો કોઈ કાંઈ ના બોલ્યું, પણ નંદીસી ના રહેવાનું. હે દક્ષ, તને ભાન છે તું કોને કે છો ને શું કે છો? તને ભાન છે તું કોનું અપમાન કરસ? તું ઈ તો વિચાર કર કે સામે કોણ છે. દેવોના દેવ મહાદેવ છે, પણ છતાંય ત્યાં આજે એનું અપમાન કર્યું છે. તારી વાણી પશુ જેવી છે, જા, હું તને શ્રાપ આપું છું, તારું મસ્તક પશુનું થાય. બીજો શ્રાપ નંદીએ ત્યાં હાજર રહેલા તમામ બ્રાહ્મણો અને ઋષિમુનિઓને આપ્યો કે હે બ્રાહ્મણો, ભગવાન શિવનું આવડું અપમાન થાય અને છતાંય તમે જો મૂંગે મોઢે બેસતા હોય તો હું તમને શ્રાપ આપું છું, જાઓ માગણ બની જાઓ. તેથી ઓલા ખડિયા લઈને માગવાનું ચાલુ કર્યું. નકર માગવું ન પડતું, વર્ષાસન મળતું. કારણ કે બ્રાહ્મણનો દીકરો જ્યારે કોઈને આશીર્વાદ આપે ને ત્યારે 2 લાખ ગાયત્રીના જપનું પુણ્ય એનું નાશ થાય. તો 2 લાખ ગાયત્રીના જપ કરવા હોય ને તો 40 દિવસ એને ઘરે બેહવું પડે. હવે 40 દિવસ જો એને ઘરે બેહવું પડે તો આ યુગમાં ગોરાણી પિયર વહી જાય અને ખાધા ખોરાકીનો કેસ કરે એ નોખો. 40 દિવસ ઘરે બેહે ગાયત્રી જપવા
તો ગોરાણી વહી જાય. એટલે નંદીએ શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણો માગણ બની જાઓ. એટલે ઓલું વર્ષાસન જે મળવાનું હતું એ બંધ થઈ ગયું. નકર વર્ષે એક યજ્ઞ કરે ને એટલે એટલું એને મળતું ને કે એને આખા વર્ષમાં બીજું કર્મ કરવાની જરૂર ના પડતી. હવે રોજ કર્મ કરવા પડે. એક દી ઘરે બેહે તો કામ અટકી જાય. પણ આ શ્રાપ જ્યારે બ્રાહ્મણો અને ઋષિમુનિઓને આપવામાં આવ્યો ને એટલે બીજું તો કોઈ ન બોલ્યું, પણ ભૃગુ ઋષિ એનાથી ના રહેવાનું. એટલે એને હામો નંદીને શ્રાપ દીધો કે હે નંદી, વિના કારણે તે અમારું અપમાન કર્યું. વિના કારણે તે અમારું અપમાન કર્યું છે. અમારો તો આમાં ક્યાંય દોષ નથી. અપમાન તારું કર્યું છે દક્ષ રાજાએ, અમે તો નથી કર્યું ને. છતાંય તે અમને શ્રાપ આપ્યો છે. તો જા, અમે તમને શ્રાપ આપીએ છીએ કે શિવના જે ભક્ત હોય ને એ બધા અઘોરી કહેવાશે. શિવના ભક્ત જે કોઈ પણ હશે એ બધા અઘોરી કહેવાશે. સાપની પરંપરા ચાલુ થઈ ને એટલે મહાદેવ સમજી ગયા કે હવે અહીં જાજુ બેસવામાં હારા વાત નહીં. ભગવાન ઊભા થઈ ચૂપચાપ મૌન થઈને ત્યાંથી રવાના થાય. જેવા ભગવાન રવાના થયા એટલે એના ગણ બધા રવાના થયા, બધા ઋષિમુનિઓ રવાના થયા. સમારોહ રહી ગયો સાઈડમાં. સમારોહ અટકી ગયો. સમારોહ તો અટકી ગયો, પણ યજ્ઞ યાગાદી કાર્યો અટકી ગયા. કારણ કે યજ્ઞ કરવો હોય તો શિવને ભાગ દેવો પડે, તો દક્ષ રાજા હારે વાંધો પડે. ન દે તો મહાદેવનું અપમાન થાય. યજ્ઞ કરવો કેમ? એટલે યજ્ઞ યાગાદી બધું બંધ થયું. સમય વીતો એટલે ઋષિ મુનિઓ મૂંઝાણા કે આનો કઈક રસ્તો તો કરવો ને. એટલે બધાય પાછા દક્ષ રાજા પાસે આવ્યા કે રાજન, વાહ, જે બહેનું એ તો બહેનું, આમાં આપણે શું કરવું? કઈક રસ્તો તો કાઢો. આમ નામ કેટલોક ટાઈમ હાલશે ને? આમ નામ હાલશે તો આ પૃથ્વી ઉપરથી ધર્મ નાબૂદ થઈ જશે. અમારું તો કર્મ છે ધર્મને સાચવવો. બ્રાહ્મણો સમુખમાં આસિત. બ્રહ્માજીએ બ્રાહ્મણોને ઉત્પન્ન જ એટલા માટે કર્યા છે કે ધર્મ કાર્ય કરવા અને કરાવવા. દક્ષ રાજા કે ભાઈ વાત તો સાચી, પણ આપણે એને ભાગ નથી દેવો પડતો. ના દેવો હોય તો કઈક રસ્તો તો કરવો ને. તો કે તો તમે યજ્ઞ કરો, પણ તો બધા ઋષિમુનિઓ કે યજ્ઞ કરે કોણ? દક્ષ રાજા કે એટલી જ વાત હોય તો હાલો હું યજ્ઞ કરું. ઋષિમુનિઓ કે કાંઈ વાંધો નહીં. યજ્ઞની તૈયારીઓ થઈ, બધી જગ્યાએ નોતરા દેવાના, આમંત્રણ દેવાના, પણ ભગવાન શિવને આમંત્રણ નથી. આમંત્રણ આપવામાં આવ્યું નથી. યજ્ઞનો દિવસ નક્કી થયો. યજ્ઞના દિવસે તાડમાર તૈયારીઓ શરૂ થઈ. બધા પોતપોતાના વિમાનો લઈ અને કૈલાસ પર્વત પાસેથી થઈ અને દક્ષ રાજાના ઘર તરફ જવા પ્રયાણ કર્યું. અમુક હોય આ પ્રસંગો એ બતાવે જ છે ને. અમુક હોય એવા, કોઈ જગ્યાએ કંઈક પ્રસંગ હોય ને તેમાં જે ઘરધણી હોય એને જેની યારે ના બનતું હોય ને ત્યાં એને ખબર જ હોય કે આને જાણ નથી જ કરી, છતાંય ધરાહાર એને પૂછે. પણ પૂછવાની સમજુ માણસ હોય ને એની પૂછવાની પદ્ધતિ અલગ હોય અને મૂર્ખની પદ્ધતિ અલગ હોય. મૂર્ખ હોય ડાયરેક્ટ પૂછે, સમજુ માણસ અલગ રીતે પૂછે. આ તો બધા દેવતાઓ,
પૂછવા પણ તો પ્રશ્ન જ નહોતો. ખાલી પસાર થયા એટલામાં તો બધું બની ગયું. સતી જોવે છે કે આ બધાય દેવતાઓ ઋષિઓ બધાય ત્યાંથી પસાર થાય છે. મહાદેવને પૂછ્યું કે મહાદેવ આ શું છે બધું? મહાદેવ કે દેવી તમારા પિતાશ્રીએ યજ્ઞનું આયોજન કર્યું છે. શું વાત કરો છો? યજ્ઞનું આયોજન કર્યું છે તો હાલો આપણે જવું જોઈએ. મહાદેવ કે ઉભા રહ્યો ઉતાવળ ન કરો. તો કે કાં? આમંત્રણ નથી. સતી કે પણ આમંત્રણ ભલે કદાચ ભૂલાઈ ગયું હશે. તમને ખબર છે મારા પિતાશ્રીને હું બહુ વાલી હો. ભલે અમે 16 બેનું છીએ પણ મારા પિતાશ્રીને હું બહુ વાલી, હું બહુ લાડકી. કદાચ ઉતાવળમાં આ બધી તૈયારીમાં તમને તો ખબર છે એની પદવીની, એની જવાબદારીની. દીકરી માટે છે ને બાપનો પ્રેમ અનહદ હોય, એની વર્ણન ન કરી શકાય, ક્યારેય ના કરી શકાય. એવું નથી કે એને મા પ્રત્યે પ્રેમ ન હોય, પણ બાપ પ્રત્યેનો જે પ્રેમ હોય ને દીકરીનો અનહદ હોય. જો એના વિશે કદાચ કંઈ કહેવાય જાય ને, તમે એને પોતાને કદાચ ગમે એમ કહી દો ને તો એ હજી જાતું કરી દેશે. પણ જો એના બાપને જો કંઈ કહેવામાં આવે તો એ સહન ના કરે. એટલે સતી કહે છે કે મહાદેવ તમારી વાત સાચી, હું માની લઉં છું, પણ એની જવાબદારી દોડાદોડી કદાચ કોઈ કારણસર ભૂલી ગયા હોય. મહાદેવ સમજાવે છે કે દેવી એવું નથી, એને આ કઈ જાણ નથી હો. આ જે વસ્તુ બની છે એને કાંઈ ખબર નથી. એટલે મહાદેવ સમજાવે છે કે દેવું એવું નથી. જાણી જોઈ અને આપણને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સતી કે શું વાત કરો છો તમે? તમે એના જમાઈ, હું એની લાડકી દીકરી. મારા પિતાશ્રી શું આપણને આમંત્રણ ના આપે? મહાદેવ કે હા. મહાદેવે માંડીને બધી વાત કરી. ત્યારે સતી એમ સમજાવે છે કે મહાદેવ તો બાપ સમાન છે. આપણે ત્યાં જાશું ને તો એ ભૂલી જશે. હાલો આપણે જાય. પ્રેમ હોય ને પ્રેમ, ત્યાં કદાચ કઈ અજુગતું બનવાનું હોય ને તો આપણે એને સમજી ના શકીએ. આ પ્રેમ છે. મહાદેવ બધું જાણે છે, કારણ કે બધાયથી રહિત છે. પણ સતી માનતા નથી. મહાદેવ બહુ સમજાવે છે. અંતે હમણાં જ આપણે વાત થઈ ને કે સ્ત્રી હઠમાં કોઈ પહોંચે નહીં. મહાદેવે છૂટ આપી કે દેવી તમારે જાવું હોય તો તમને છૂટ છે, પણ હું છતાંય છેલ્લી વાર તમને કહું છું ત્યાં જવામાં મજા નથી. મહાદેવનો ઈશારો સતી સમજી નથી શકતા. પિતાના પ્રેમમાં એક પુત્રી એની લાગણીમાં વિવશ થઈ અને પતિના શબ્દોનું અનાદર કરી અને પિતાના ઘેર જવા નીકળે છે. ભગવાને જોયું એટલે નંદીને કીધું કે હે નંદી ભેગા જાઓ. નંદી એક શબ્દ બોલ્યા વગર માં જગદંબાની હારે. સતી દક્ષ રાજાના આંગણે આવ્યા. દીકરીને આવેલી જોઈ સતીની બેનું એની માં દોટ મૂકે છે, મળે છે, પણ દક્ષ રાજાએ મોઢું ફેર્યું. અને બાપ જ્યારે મોઢું ફેરવે ને સતીને આઘાત લાગે છે. આવા લાડકોટથી મને ઉછરી છે, મારો બાપ આજ મારાથી મોઢું ફેરવે. પોતાના સતીત્વને જાગૃત કર્યું. જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ ઉત્પન્ન કર્યો. ભડ 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 લાકડું બળે એમ સતીનો દેહ માંડ્યો બળવા. હાહાકાર થઈ ગયો.
નારદ મુનિ ફરી પાછા આવ્યા કૈલાસ ધામમાં. ભગવાનને વાત કરી, મહાદેવ ભવમ ભવાની રહિતમ નમામી. હે મહાદેવ કે નારદ કઈક ભૂલ થાય છો? ના ભગવાન, ના કાંઈ ભૂલ નથી થતી. ભવમ ભવામી રહિતમ નમામી. મહાદેવ કોપાયમાન થાય છે. બહુ સરસ મજાનું તાંડવ નૃત્ય કરે છે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગગી તરંગ બોર માલ વિમલ નીર ગાજે. लोचन तण लाल लाल चंदन की खोर बाल कुमकुम सिंदूर गुलाल फ्रूट की वर साजे. मंडन की कंड माल विहल हृदय के खुशाल फटिक जल रुद्र माल हृदय लाल राजे. बम 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 डमरू बाज नारदेद स्वर सुसाद शंकर महाराज आज तांडव नाचे रे धीरे. शंकर महाराज आज तांडव नाचे रे धीरे. शंकर महाराज आज तांडव नाचे. તાંડવ નૃત્ય કરે છે. કોપાયમાન થઈ ગયા છે. આખી ધરતી ધ્રુજવા માંડી છે. બધા દેવતાઓ, બધા ઋષિ મુનિઓ હાહાકાર મચાવી દીધો. પોતાની જટા ખોઈની વીરભદ્રને ઉત્પન્ન કર્યા. આજ્ઞા કરી, જાઓ દક્ષના યજ્ઞનો વિધ્વંસ કરો. વીરભદ્ર આવ્યા, યજ્ઞનો વિધ્વંસ કર્યો. દક્ષ રાજાનું માથું ઉતારી લીધું. ભગવાન ત્યાં આવે છે. સતીના સળગતા શબને લઈ અને તાંડવ કરે છે. શાંત નથી થતા. હવે એને શાંત કરવા કેમ? નારાયણ ભગવાને પ્રયત્ન કર્યો. સુદર્શન ચક્ર છૂટું મૂક્યું. સળગતા સતીના 51 કટકા કર્યા. અને ઈ જે કટકા જ્યાં પડ્યા, શક્તિ પીઠ કહેવાના. માં જગદંબા, અંબાજી, કાળજું પડ્યું આપણા અંબાજી કુળદેવી, એમાંના એક શક્તિ પીઠ કહેવાના. બધા ઋષિ મુનિઓ વંદન કરે છે કે પ્રભુ શાંત થાવ. ભગવાન કે ભાઈ મને ક્રોધ છે જ નહીં, પણ હવે આ તમે બધા માંડ્યા હતા ને એકબીજાને શ્રાપ દેવા, પૂર્ણ તો કરવા ને. હે માથું ઉતરે તો પશુ થાય, એમને એમ કેમ થાય? હવે સામું જે પેલો જીવ મળે એનું માથું લઈ આવો, સજીવન કરીએ. અંગ સેવક ગયા, પેલો બકરો મળ્યો. બકરાનું માથું ઉતારીને દક્ષ રાજાને અર્પણ કર્યું. ભગવાને અંજલિ છાંટી, દક્ષ રાજા સજીવન થયા. ભૂલ સમજાઈ ગઈ એટલે ભગવાનની પાસે માફી માંગવા માટે બોલવાનો પ્રયત્ન કર્યો તો બે 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 કારણ બકરાનું મોઢું છે. બોલાતું નથી. હો ઋષિ મુનિએ ફરી પાછી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ કૃપા કરો. ભગવાને ફરી પાછી અંજલિ છાંટી અને દક્ષ રાજાને વાચા ફૂટી. દક્ષ રાજાએ પોતાના અપરાધની માફી માંગી કે આવો અપરાધ હવે જીવનમાં ના કરું. પણ ત્યારથી બળિયાના 2 ભાગ કહેવાના. અને આવું સુંદર મજાનું મહાદેવનું મહાત્મ્ય. બહુ દયાળુ છે. હો અતિ દયાળુ છે. બસ સાચા મન અને હૃદયથી એના ચરણે આપણે જાવું પડે. સાચા મન અને હૃદયથી જો એની પાસે જાય ને તો જીવનમાં એ કોઈ જાતની કમી ના આવવા દે. દુનિયાનો બધોય ખજાનો એક બાજુ,
મહાદેવ એક બાજુ. તો આવા પરમ કૃપાળુ મહાદેવની આપણે વંદન કરીએ. બોલીએ શ્રી મૃત્યુંજય મહાદેવ કી જય. અત્યારની આ દિવ્ય લીલા અહીં આપણે પરિપૂર્ણ કરીએ. બપોર પછીનું સત્ર ફરી પાછું આપણા નિયત સમય આપણે શરૂ કરશું. પણ આજ અહીં બેસવાનો મોકો મળ્યો છે. તો મારા દાદાના જે પ્રિય એવી ધૂન એનાથી આપણે આ કથાને વિરામ આપીએ. બે ઘડી ભગવાનના નામનું સત્કીર્તન કરી અને આપણે અત્યારની કથાને વિરામ આપશું. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. બોલો ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી જય. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. બોલો ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. બોલો ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. જય. જય કનૈયા લાલ કી. અરે જય કનૈયા લાલ કી. જય કનૈયા લાલ કી. બોલો ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. અરે ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. બોલો 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 ગિરધારી ગોપાલ લાલ જય કનૈયા લાલ કી. દૂધ પીઓ નંદલાલ દૂધ પીઓ નંદલાલ દૂધ પીઓ નંદલાલ દૂધ પીઓ નંદલાલ. એના ગોરા ગોરા ગાલ દૂધ પીઓ નંદલાલ. એના ગોરા ગોરા ગાલ દૂધ પીઓ નંદલાલ. એના વાકડિયા છે વાળ દૂધ પીઓ નંદલાલ. એના વાકડિયા છે વાળ દૂધ પીઓ નંદલાલ. એ તો
ગાયોનો ગોવાળ દૂધ પીયો નંદલાલ એ તો ગાયોનો ગોવાળ દૂધ પીયો નંદલાલ એ તો માખણનો ખાનાર દૂધ પીયો નંદલાલ એ તો માખણનો ખાનાર દૂધ પીએ નંદલાલ એ તો રાસનો રમાડ દૂધ પીયો નંદલાલ એ તો રાસનો રમનાર દૂધ પીએ નંદલાલ એ તો રાજા રણ છોડ દૂધ પીએ નંદલાલ એ તો રાજાનો રણ છોડ દૂધ પીએ નંદલાલ એ તો દ્વારિકાનો નાથ દૂધ પીએ નંદલાલ એ તો દ્વારિકાનો નાથ દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ એ દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ એ દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ હે દૂધ પીએ નંદલાલ દૂધ પીએ નંદલાલ બોલીએ શ્રી દ્વારિકાધીશની રણ છોડ રાય કી મૃત્યુંજય મહાદેવ કી લક્ષ્મી નારાયણ દેવ કી અંબે માત કી નર્મદા માત કી ભાગવત ભગવાન કી સદગુરુ દેવ કી अपने अपने माता पिता की समस्त पितृ नारायण देव की ओम नमः पार्वती पतये